હાલમાં જ તમે ગૌતમ અદાણીના ભાવુક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા જોયા હશે. કારણ કે સેબી દ્વારા તેમને 2 વર્ષની તપાસના અંતે નિર્દોષ જાહેર કરાયા છે, એટલે કે ક્લીન ચીટ અપાઈ છે. सत्य की धार, पारदर्शिता की तलवार, इन्हीं से होगा हर संदेह पर वार. તો શું ખરેખરમાં અદાણી નિર્દોષ છે, કે પછી કોઈ નોન બાયોલોજીકલ શક્તિ તેની પાછળ કામ કરી રહી છે, કે પછી કોઈ રાજકારણી ભૂવો દાણા નાખીને ભવિષ્ય બદલી રહ્યો છે? મીડિયામાં માત્ર એ વાત બતાવવામાં આવે છે કે શા માટે સેબીએ ક્લીન ચીટ આપી, પણ આ આપવા પાછળનું મુખ્ય કારણ કે મુખ્ય ઘટના મીડિયામાં ચર્ચાતી નથી. કારણ કે આ એ મીડિયા હાઉસ છે કે બિચારા જેમના માલિક ગૌતમ અદાણી પોતે છે. અને કહેવાય છે ને કે બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે શિક્ષા એ સિંહણનું દૂધ છે કે જે પીશે તે ગર્જના કરશે. પણ હાલના જે નેતાઓ છે એ તમને શિક્ષા નામની આ સિંહણનું દૂધ નહીં પીવડાવે, પણ એ પોતાના અંધભક્તોની ફોજ તૈયાર કરવા માટે એવા પ્રાણીનું દૂધ પીવડાવે છે કે જે પીધા બાદ આ અંધભક્ત નામની પ્રજાતિ પોતાના માલિકને જોતા જ આ પ્રમાણે પ્રતિક્રિયા કરવા લાગે છે. જો આ વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને આ નેતાઓની પહેરેલી ધોતી પાછળની બિકીની દેખાઈ આવશે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ. જાન્યુઆરી 2023માં હિન્ડેનબર્ગ રિસર્ચ નામની એક સંસ્થાનો એક રિપોર્ટ આવે છે જે અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર હતો. આ રિપોર્ટ બાદ શેરમાં કડાકા ભડાકા થાય છે, જનતાના કરોડો ખરબો રૂપિયા ધોવાણ પામે છે. હવે આ કોઈ આતંકવાદી હુમલો તો હતો નહીં, એટલે કોઈ જાતની તપાસ નથી થતી, કોઈ જાતનો અવાજ નથી કરવામાં આવતો સરકારી તંત્રો દ્વારા. સેબી પણ ચૂપ, નેતા પણ ચૂપ અને કંપનીનો માલિક પણ ચૂપ. પણ આ દેશમાં હજુય કેટલાક રાષ્ટ્રપ્રેમી નાગરિકો જીવે છે, એટલે એવા જ નાગરિકોમાંથી એક વકીલે PIL દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટ 2 મહિના પછી આદેશ કરે છે સેબીને કે ભાઈ તમે તપાસ કરો કે આ કંપનીમાં ઘોટાળો શું છે, હિન્ડનબર્ગે જે આક્ષેપો લગાવ્યા છે તેના ઉપર તપાસ કરો. અને ત્યારબાદ 3 મહિના પછી આ તપાસનો આરંભ થાય છે અને જોવામાં આવે છે કે આ આક્ષેપો સાચા છે કે ખોટા. શું જનતાને કરોડો ને ખરબો રૂપિયાનો ચૂનો તો નથી લગાવવામાં આવી રહ્યો? તો સૌથી પહેલા તો આપણે સમજવું પડશે કે સેબી શું છે અને તેનું કામ શું છે. सेबी स्टॉक मार्केट के चोरों के लिए पुलिस. તો ટૂંકી અને સરળ ભાષામાં તમને સમજાવી દઉં કે જેમ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય અથવા તો થાય તો તેની તપાસ કરવાની અથવા તો જે ગુના થયો હોય તેની તપાસ કરવાની સત્તા જેમ પોલીસ પાસે રહેલી છે, તે જ રીતે શેર બજારમાં કોઈ ગુનાખોરી થતી હોય અથવા તો કોઈ કાંડ થતા હોય તો તેની તપાસ કરવાની અથવા તેનું ધ્યાન રાખવાની જવાબદારી સેબીની છે. પણ સેબી આ એક સંસ્થા છે જે આ પ્રકારની તપાસ કરતી હોય છે અને વોચ રાખતી હોય છે કે કોઈ લેભાગુઓ શેર માર્કેટમાં બેસીને જનતાના પૈસાને ચૂનો તો નથી મારી રહ્યા. તો હવે સમજીએ કે હિન્ડનબર્ગે શું આક્ષેપો લગાયા હતા અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર, એટલે કે અદાણી ગ્રુપ ઉપર. તો એમાં પહેલો આક્ષેપ હતો કે તેઓ શેરના ભાવમાં ઉતાર ચઢાવ કરે છે પોતાની મરજી મુજબ, મતલબ કે મેન્યુપ્યુલેટ કરે છે. બીજો આક્ષેપ હતો હિસાબોમાં ગડબડી છે. ત્રીજો આક્ષેપ હતો કે સગાવાલાઓ અને પોતાના પ્રમોટરોના નામે વિદેશોમાં કંપનીઓ છે અથવા તો અહીંયા એમના નામથી વહીવટો કરવામાં આવે છે. तो फिर किस बात का इंतजार है? आप कंपनी खरीद लीजिए. नहीं नहीं, कंपनी तुम खरीदोगे, सिर्फ पैसा मेरा होगा. सर मैं क्यों, आप क्यों नहीं? तुम्हें लगता है मुझे कॉलर ट्यून बेचने में इंटरेस्ट है? इन्वेस्टर हूं भाई, सिर्फ प्रॉफिट समझ में आता है. ताबड़तोड़. तुम काबिल हो और तैयार हो. ત્યારબાદ બીજો આક્ષેપ હતો કે સેલ કંપનીઓ બનાવીને વહીવટ થાય છે, શેર બજારમાં પૈસા રોકાણ કરવામાં આવે છે. ત્યારબાદ ઇનસાઇડર ટ્રેડિંગનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને શેર બજારના નિયમોની એસી તેસી કરવાનો પણ આક્ષેપ હિન્ડનબર્ગના રિપોર્ટમાં આપવામાં આવ્યો હતો. તો સૌથી પહેલા આપણે સમજવું પડશે કે આ જે આક્ષેપો આપ્યા છે તેનાથી શું થાય, શું કાંડ થયું હશે આની અંદર. તો આપણે સમજીએ કે શેર બજારમાં ઘોટાળો કઈ રીતે કરી શકાય. પહેલા તો આપણે એને સમજીશું. હવે ધારો કે મારી કોઈ એક કંપની છે, એ કંપની ભારતીય શેર બજારમાં લિસ્ટેડ છે અને આ કંપનીના શેર મારે ભાવ વધારવો છે, તો હું શું કરીશ, મારી એક બીજી કંપની છે તેના નામે હું જનતાના પૈસાથી લોન લઈશ. બેંકમાંથી લોન લીધી, જનતાના પૈસા આવ્યા. હવે હું માર્કેટમાંથી મારી
એ કંપની જે પહેલા બતાવી હતી તે પહેલી કંપનીના શેર ખરીદવાના ચાલુ કરીશ. પણ ડાયરેક્ટલી કદાચ હું આ કંપનીથી શેર ના ખરીદી શકું, એટલે હું એવું કરું છું કે બી જે કંપની હતી મારી, તે જે લોનના પૈસા ઉઠાવે છે તે પૈસા હું યેન કેન પ્રકારે વિદેશમાં મોકલી દઉં છું અને ત્યાં એક કંપની બનાવડાવું છું. ત્યાં હું મારા ભાઈને બેસાડી દઉં છું અને એને કહું છું ભાઈ તું ત્યાં કંપની બનાવ, અને એ કંપનીના માધ્યમથી આ જે જનતાના પૈસા છે જે બેંક લોન રૂપે ગયા છે તે પૈસાને પાછા અહીંયા ઇન્ડિયામાં આપણી એ કંપનીમાં ઇન્વેસ્ટ કર. એટલે થાય છે શું કે માર્કેટમાંથી શેર ખરીદાવાના ચાલુ થાય છે, માર્કેટમાં શેરનો શોર્ટ સપ્લાય થાય છે અને પછી રેટ ઉપર જાય છે. अक्षता पेंट्स 2 लाख शेयर 48 के भाव पर खरीदो. दिवाली गिफ्ट शकुन कोठारी की तरफ से अक्षता पेंट्स. And breaking news just coming in just now. Akshita Paint का Akshita Paint 10,000 share. Akshita Paint 50,000 bought. Akshita Paint 1 lakh share done. હવે આ રેટ ઉપર ગયો એટલે જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે એ શેરને વેચી દેવામાં આવે છે, સારો એવો નફો પ્રોફિટ એટલે કે બુક કરવામાં આવે છે. આ થયો એક પ્રકાર. બીજો પ્રકાર છે ઇનસાઇડર ટ્રેડિંગ. મતલબ આપણી જે માહિતી, કોઈ એવી માહિતી માર્કેટમાં ફેલાવવામાં આવે છે કે જે શેરના ભાવ ઉપર લઈ જવામાં કારણભૂત હોય. જેમ કે મારી એ કંપની કોઈ બહુ મોટો પ્રોજેક્ટ મેળવવાની છે, જેની જાણ મને અને એ પ્રોજેક્ટના સરકારી વિભાગના વડાને જ છે. આ માહિતી બજારમાં લીક કરી ન શકાય કાયદેસર, પણ એ માહિતી મારા ભાઈને હું ફોન કરીને જણાવી દઉં છું, જે વિદેશમાં બેઠો છે, એવા દેશમાં જે ટેક્સ હેવન દેશ છે. હવે એ મારો ભાઈ ઇન્ડિયાના એજન્ટને સંપર્ક કરશે અને કહેશે કે એ કંપનીના શેર ખરીદો, એટલે એ કંપનીના શેર માર્કેટમાંથી ખરીદવાના ચાલુ થાય છે. આને કહેવાય ઇનસાઇડર ટ્રેડિંગ. તો વળી પાછું એ જ સાયકલ ચાલુ થાય કે શોર્ટ સપ્લાય થવા લાગ્યો, માર્કેટમાં શેર નથી એટલે ડિમાન્ડ વધશે અને ભાવ ઉપર જશે. ત્રીજો જે આક્ષેપ હતો મેઇન, એ છે સેલ કંપની બનાવી. એટલે કે મેં મારા ભાઈને વિદેશમાં ટેક્સ હેવન કન્ટ્રીમાં બેસાડી દીધો અને ત્યાંથી સેલ કંપની બનાવી. હવે આ સેલ કંપનીમાં કાયદો એવો છે ત્યાંના ટેક્સ હેવન દેશનો કે તે લોકો બીજા દેશની સરકારને તમારી કંપનીની માહિતી નહીં આપે. આવા નિયમો હોય છે. આ જ નિયમોનો ફાયદો ઉઠાવીને સેલ કંપની બનાવવામાં આવે છે. એટલે કોઈ પણ જાતની તપાસ થાય તો તમારા સુધી રેલો આવે નહીં. એકચ્યુઅલ ખબર જ ના પડે કે આ પૈસા આવ્યા ક્યાંથી, કોણે મોકલ્યા, આ પૈસા ક્યાં ઇન્વેસ્ટ થયા, એની કોઈ માહિતી ત્યાંની સરકાર નથી આપતી. આને કહેવાય સેલ કંપનીઝ. હવે આ જ બાબતે હું તમને જણાવી દઉં કે ગૌતમ અદાણીના જે સગા ભાઈ છે વિનોદ અદાણી, તે પોતે સાયપ્રસની નાગરિકતા ધરાવે છે અને પોતે દુબઈમાં રહે છે. હવે આ સાયપ્રસ એવો દેશ છે કે જે ટેક્સ હેવન કન્ટ્રી ગણાય છે, જ્યાં દુનિયાભરના જે ટેક્સ ચોરો છે, આ ટેક્સ ચોરો ત્યાં વસીને પોતાના અલગ અલગ કંપનીઓ બનાવે છે અને એ કંપનીઓના માધ્યમથી, સેલ કંપનીઓના માધ્યમથી આવા આર્થિક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને શેર માર્કેટોને મેન્યુપ્યુલેટ કરતા હોય છે, અથવા તો કાળા ધોળા જે નાણાં આપણે કહીએ છીએ બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું કામ કરતા હોય છે. હવે સૌથી મહત્વની વાત અહીંયા એ જોવાની છે કે જ્યારે આ રિપોર્ટ આવે છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સેબીને આદેશ કરે છે કે ભાઈ તમે ચેક કરો. આ તપાસ ચાલુ થયાના જસ્ટ 3-4 મહિના પછી એટલે કે ઓગસ્ટ 2023માં નરેન્દ્ર મોદી સાયપ્રસ જાય છે અને સાયપ્રસમાં તેમને સર્વોચ્ચ સન્માન મળે છે અને ત્યાંથી નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન, પ્રધાનમંત્રી એવું બોલે છે કે આ જે સન્માન છે તે ભારતના 140 કરોડ નાગરિકોને સમર્પિત છે અને આ સન્માન બતાવે છે કે સાયપ્રસ અને ભારતના સંબંધો કેટલા મજબૂત છે. यह सम्मान केवल मेरा नरेंद्र मोदी का सम्मान नहीं है, ये 140 करोड़ भारतवासियों का सम्मान है. मैं ये अवार्ड भारत और साइप्रस के मैत्रीपूर्ण संबंधों को, हमारे साझा मूल्यों और हमारी पारस्परिक समझ को समर्पित करता हूँ. આ વાતને યાદ રાખજો, જેની જરૂર તમને આગળ સમજવામાં પડશે. હવે વાત કરીએ સેબીએ જે ક્લીન ચીટ આપી તેની. સેબીએ જે ક્લીન ચીટ આપી તેમાં કહ્યું કે ભાઈ અમારી પાસે પુરાવાનો અભાવ છે, એટલા માટે કોઈ પુરાવા એવા મળતા નથી, આથી અમે અદાણીને ક્લીન ચીટ આપીએ છીએ કે ભાઈ નિર્દોષ છે, આ બધા જે આરોપો લાગ્યા તે ખોટા છે. પણ અહીંયા કોઈ જગ્યાએ એવું નથી બતાવવામાં આવતું કે આ પુરાવાનો જે ટ્રેલ છે તે પહોંચ્યો હતો સાયપ્રસ સુધી અને સેબીએ સાયપ્રસની સરકાર પાસેથી ઘણી વખત પુરાવો માંગવાની કોશિશ કરી, પણ સાયપ્રસે એમ કહીને ના પાડી દીધી કે ભાઈ અમે સરકારી અમારા જે નિયમો છે તેના વિરુદ્ધ અમે તમને આ માહિતી નથી આપી શકતા.
કંપની એક્ટ જે ત્યાંના હોય છે એના આધારે. અને છેવટે પુરાવા નહીં મળવાના કારણે આ તપાસને બંધ કરી દેવાય છે અને અદાણીજીને ક્લીન ચીટ આપી દેવાય છે. ये है हमारे काम का तरीका. પણ અહીંયા આપણે એ સમજવાનું છે કે જે દેશના પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી, ભારત જેવો મોટો દેશ કે જે દુનિયાની 25% વસ્તી ધરાવે છે, આ દેશ એ પ્રધાનમંત્રી સાયપ્રસનું સન્માન, સર્વોચ્ચ સન્માન લઈને આવી શકે છે, પણ સાયપ્રસને એમ નથી કહી શકતા કે ભાઈ આ કંપની વિરુદ્ધ જે તપાસ ચાલી રહી છે એ તપાસમાં સેબીને સહયોગ આપો કે આ એક કંપનીનો ડેટા તમે અમને આપી દો. જો એ દેશ સર્વોચ્ચ સન્માન આપી શકતો હોય તો એ કંપનીના જે પણ વાંધાજનક દસ્તાવેજો છે કે માહિતી છે તે સેબીને ના આપી શકે. અને જો એ ના આપે તો ખરેખર નૈતિકતાના ધોરણે પ્રધાનમંત્રી સાહેબે પોતાનું સર્વોચ્ચ સન્માન સાયપ્રસને પાછું મોકલી દેવું જોઈએ કે ભાઈ તમે અમારા દેશના જે ટેક્સ ચોરી કરતા લોકો છે અથવા તો ગડબડી કરતા લોકો છે તેની વિરુદ્ધ જે તપાસ ચાલી રહી છે તે તપાસમાં સહયોગ નથી આપતા, તો અમારે તમારા જેવા ટેક્સ ચોર દેશનું, ટેક્સ હેવન કન્ટ્રીનું સન્માન નથી જોઈતું. પહેલી નૈતિકતાનું ઉલ્લંઘન તો અહીં જ થાય છે કે તમારે એવા ટેક્સ હેવન દેશની પાસેથી સન્માન લેવાની વાત જ ક્યાં આવે. તમને ખબર છે કે તમારા જ દેશના બિલિયોનર્સ લોકો, શેઠિયાઓ ટેક્સ હેવન કન્ટ્રીમાં જઈને કંપનીઓ બનાવે છે અને દેશની જનતાને ચૂનો લગાવે છે. તો અહીં જ નૈતિકતાનું ઉલ્લંઘન થાય છે અને આપણને ખબર પડે છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કેટલા દૂધે ધોયેલા છે. કારણ કે આ જ પ્રધાનમંત્રી છે આપણા જે અદાણીને 1 રૂપિયામાં હજારો હેક્ટર જમીન 33 વર્ષ માટે આપી દેશે, જ્યારે એમને ખબર છે કે આ જ અદાણી વિરુદ્ધ જનતાને ચૂનો મારવાનો જે કેસ છે એ સેબી ચલાવી રહી છે. તો સેબીનો રિપોર્ટ આયા સુધી પણ રાહ જોઈ ના શક્યા અને અદાણીને કરોડો ખરબો રૂપિયાની જમીન, સરકારી સંપત્તિ કોલસો કાઢવા માટે આપી દેવાય છે, પાવર પ્લાન્ટ માટે આપી દેવાય છે. એટલે આપણે તો એ પહેલા જોવાનું રહ્યું કે આ દેશની અંદર એવા નેતાઓની આરતી ઉતારાય છે કે જે સાયપ્રસને લાલ આંખ નથી બતાવી શકતો, જે પાકિસ્તાનને હથિયાર પૂરા પાડનાર, યુદ્ધમાં મદદ કરનાર, આપણા વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ ચલાવનાર દેશને ખુલ્લેઆમ હથિયારો સપ્લાય કરે છે એવા ચાઇના સાથે સંબંધો વધારે છે, ત્યાંની મુલાકાતો લે છે અને એમની સાથે ઊભા રહીને ઠઠ્ઠા મસ્કરી કરે છે. આપણે એવા લોકોની આરતી ઉતારીએ છીએ કે જે પાકિસ્તાન પહોંચી જાય છે વગર આમંત્રણે અને ત્યાંના પીએમ સાથે બેસીને ભરપેટ નાસ્તો કરી આવે છે. આપણે એવા નેતાની આરતી ઉતારીએ છીએ જે ટ્રમ્પનું નામ પણ લેતા ગભરાય છે કે જે ટ્રમ્પ 28 વખત આખા ગામમાં ગજવીને એમ કહે છે કે મારા કહેવાથી ભારતે સીઝ ફાયર કર્યું. તો અદાણીને જે આ ક્લીન ચીટ મળી છે ને તેની પાછળ સીધા જો કોઈ કારણ હોય તો એ છે કે સાયપ્રસે ખરા પુરાવા આપ્યા જ નથી સેબીને અને આપણા પ્રધાનમંત્રી સાહેબ સાયપ્રસને દબાણ ના લાવી શકે, ભારત સરકાર સાયપ્રસ પર દબાણ ના બનાવી શકી, આ પણ એક મુખ્ય કારણ છે. હવે સ્વાભાવિક વાત છે, પુરાવાનો અભાવ ના હોય તો પછી કેવી રીતે તમે કોઈને સજા આપી શકો? તો શું એવું તો નથી ને કે ક્યાંય પુરાવા શોધવાની મહેનત જ નથી કરવામાં આવી અથવા તો કોઈના કહેવાથી પુરાવા આપવામાં જ નથી આવ્યા? તો આ પ્રકારના કિસ્સા તો હવે આ દેશમાં થતા જ રહેવાના, કારણ કે અત્યારે આપણા દેશમાં એવા સત્તાધીશો બેઠેલા છે કે જે પહેલગામના હુમલા થયા બાદ આતંકવાદીઓના ઠેકાણા શોધીને થોડાક જ દિવસોમાં એનો ફેસલો લાવી દે છે. પણ આ જ સત્તાધીશો જનતાના અરબો ખરબો રૂપિયા લૂંટી લેનાર કે શેર માર્કેટમાં સ્કેમ કરનાર લોકોને શોધી નથી શકતી. તેની તપાસ કરવામાં એમને 2 વર્ષ લાગી જાય છે, તોય પુરાવાના અભાવે છેલ્લે નિર્દોષ છોડવા પડે છે. આવી ઘટનાઓ પાછળ એકચ્યુઅલમાં અભાવ સંસાધનો, સત્તા કે પૈસાનો નથી, અભાવ છે દાનતનો, નિયતનો, ઈચ્છા શક્તિનો અને મનસાનો. કે કોઈ નેતા પાસે આટલી સત્તા હોય, આટલા પૈસા હોય, આટલા સંસાધનો હોય અને જો ઈચ્છા શક્તિ હોય ને સાહેબ, તો છાતી ઠોકીને એમ કહી શકાય કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એના વરઘોડા તો જરૂરથી નીકળશે. તમારું શું માનવું છે આ મુદ્દા વિશે કે અદાણીને જે નિર્દોષ જાહેર કરાયા છે સેબી દ્વારા, એની પાછળ શું કારણો હોઈ શકે છે અથવા તો કયા નોન બાયોલોજિકલ વ્યક્તિનો હાથ હોઈ શકે છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો, કારણ કે ચોકીદાર હવે શેર માર્કેટમાં પણ ખેલ કરતો થઈ ગયો છે. જય હિન્દ. अपनी बात समाप्त करता हूं. बहुत बहुत धन्यवाद.